છોડી દો અને આજે જો કદાચ તમે સાંભળવા માંગતા હોય હા મારા નાથ તો તમારા કાળજા ઉપર પથ્થર રાખી હૈયું પઠણ કરીને સાંભળજો કહો સ્વામી જે રૈયતને આપણે દીકરા સમાન માનીએ છીએ હા સ્વામી આજે એ જ રૈયત આપણને શું કહેવા માંગે છે એ દલડાની વાત મારા મનડાની વાત એ દલડાની વાત રાણી મનડાની વાત દલડાની વાત મારા મનડાની વાત રાણી મારા હાંભળ કરો દલડાની વાત મારા મનડાની વાત અમે ગયા તા નગર પરવા
સ્વામી આજ તમે શું બોલો છો મારા નાથ? તમે ભાન તો નથી ભૂલે ને રાજન? સ્વામી કોણ કે છે આપણે વાંજ્યો અવતાર છે? કોણ કે છે આપણે અભાગ્યો અવતાર છે? ના રાજન, આજે કેવા વાળે ને કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે. કારણ કે આપણા આંગણીની અંદર તો લાશા લક્ષ્મી સગડોય ત્રણ દીકરીઓ રમે છે નાથ. સ્વામી આપણે કઈ રીતે વાંજ્યો અવતાર કહેવાય? આ માતા મીનળબાને સમજાતું નથી નાથ. આ માતા મીનળબાને સમજાતું નથી સ્વામી. સત્ય વાત છે રાણી, ક્યાં એક નહીં પણ ભગવતી દેવી ત્રણ દીકરી આજ આપણા રંગમેળની માલી પર રમતી હોય અને કેવી રીતે વાંજ્યા કહેવાય તો સાંભળજો રાણી. કહો સ્વામી. કે દીકરી તો પારકા ઘરની આસ કહેવાય. આજે એને પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. અને આજે જો કદાચ સંતાનની અંદર લૂલો લંગડો કે બાડો બોબડો એક પણ પુત્ર હોય ને રાણી, તો આજ મારા ગયા પછી આ રાજ સંભાળે નતર આ રાજને એક દિવસ મણમણના તાળા મારવા પડે રાણી. મણમણના તાળા મારવા પડે. કારણ કે આજ સુધી જે રૈયત મને ઝૂકી ઝૂકીને નમન કરી રહી હતી, આજે એ જ રૈયત મારા મુખ જોવા રાજી નથી રાણી. જેના એક એક શબ્દે આજ મારું જીવતર ખારું ઝેર લાગે છે રાણી. આવા મેણા મારાથી સહન નથી થતા, માટે કાશી વિશ્વનાથના શરણે જવાની રજા આપો રાણી. અરે સ્વામી, એક રેતના મેણા બોલવાથી આટલું બધું માઠું ન લગડે મારા નાથ. અને સ્વામી આપ કહો છો કે મને કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપો. પણ સ્વામી આપ વિચાર તો કરો, તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તમે તો આ પોકરણગઢ નગરીના રાજા છો, એ રાજવી. અને આવી વગડો વેઠવાની વાતો તમારા મુખની અંદર શોભતી નથી હોનાર. સ્વામી આપ વિચાર તો કરો કે તમે વગડો વેઠવા જાશો તો આપણી આ ભોરડી પ્રજાનું રક્ષણ કોણ કરશે નાથ? તમારા વિના તો રાજપાટ સૂનું લાગશે સ્વામી. અને એટલું જ નહીં મારા નાથ, તમારા વિના તો અમારા શેતીના શણગારો પણ સૂના છે રાજન. એમ વનવને ભટકે કોઈ પુત્ર પ્રાપ્ત થતા નથી સ્વામી. પ્રભુનું ભજન કરવું હોય તો વનમાં ક્યાં જવાની જરૂર છે મારા નાથ? પ્રભુનું ભજન તો આપણા રંગમેલની અંદર પણ થાય છે સ્વામી. આપણા રંગમેલની અંદર પણ થાય છે રાજન. અરે રાણી, આજ મારે મારવાડની રૈયત જેને હું દીકરા સમાન માનું છું રાણી, હા સ્વામી, આજે એ જ રૈયત મારા મુખ જોવા રાજી ન હોય રાણી. આજ મારે રાજપાટ શું કામના સતી? હા સ્વામી, આજે તમારું કેવું પણ સત્ય છે કે આપણા આંગણની અંદર એકાદ પુત્ર હોત તો આપણા ગયા પછી આ રાજગાદીનો રખવાડો બને. પણ સ્વામી આ તો ભાગ્યની વાત કહેવાય. ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે મારા નાથ. જાણું છું રાણી. એટલે જ સ્વામી કહેવતની અંદર કહેવાય છે કે કર્મ વિના કાંઈ ન ચડે ને ભાગ્ય વિના ભગવાન ન ચડે. ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે મારા નાથ. માટે ભાગ્યના ભરોસે જીવન જીવો રાજન. જે આપણા આંગણની અંદર લાશા લક્ષ્મી સગડોય ત્રણ દીકરી રમે છે નાથ, તેને આપણા દીકરા સમાન માની અને અવતાર પૂરો કરો સ્વામી. અવતાર પૂરો કરો રાજન. નહીં રાણી, આવા કાલાવાલા છોડી દો અને હરખેથી વણજવા રજા આપો રાણી. હા સ્વામી, આજે તમારી વેદનાની વાતો આ માતા મીનળબા સમજી ગઈ છે રાજન. કે આજે પુત્ર વિનાનું જીવન તમને દોયલું લાગે છે, મને પણ દોયલું લાગે છે. પણ આવી વેદનાની વાતો કેને કેને સંભળાવી રાજન? પણ હા સ્વામી, આજે વગડો વેઠવા ગયા પેલા કે માતા મીનળબાની વેદનાની વાત સાંભળો રાજન. કહો રાણી. કે અત્યારે આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. આજે ના બાળપણમાં જુવાની ક્યારે થઈ ગયા તેની આપણે કઈ ખબર ન રહ્યો સ્વામી. તો દીકરી સગુણા માટે સારું રાજર જોડ ગોતી, સારામાં મૂર્તિયા ગોતી આપણા આંગણીની અંદર દીકરીના નામના ઢોસણે વગડાવી બેનીને હેમ કેમ પડાવી પછી ખુશીથી વનમજા સ્વામી. દીકરી સગુણાનું વૈશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડ્યા વિના પોકરણગઢના પાદર સુધી વડાવવા આવશું. એ સ્વામી તમને વડાવવા આવશું રાજન. અરે રાણી, અરે વીરા પ્રધાન, રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. જેવી તમારી આજ્ઞા. આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર, પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. યાદ પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. એ આવી
યારે રાજ્ય નારે નિર્ભા પધારો બધું દાન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે એ રાજ મારે સુરે પૈડા મારા કામ પર દાન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે સુપ્રધાનથી રાજદરબારમાં કામ કર્યું અરે ભૂદેવ કામ તો મહારાજાને કર્યું પ્રણામ મહારાજા પ્રણામ જય માતાજી જય સૂર્યદેવ રાજ્યની અંદર બોલાવાનું કારણ પ્રણામ ભૂદેવ. આજે ભૂદેવના શરણોમાં પોકણગઢના રાજા અજમલના નમન છે. પ્રણામ મહારાજા પ્રણામ અરે ભૂદેવ, આજે નથી તમારો વાક કે નથી તમારો ગુનો, પણ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ કે મારી દીકરી સગુણા આજ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, માટે એના સગપણના શ્રીફળ લઈ આજે તમારે દેશ અને પરદેશ જવાનું છે. અરે મહારાજા ક્યાં રાજ્યમાં જાઉં ક્યાં રાજ્યમાં ન જાઉં સાંભળો ભૂદેવ, એવા દેશ રે જાજો ને ગુરુદેવ પર દેશ તમે જાજો જો